દરેક સમાજ લગ્ન સમસ્યાથી પીડાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ છૂટાછેડાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આજના યુવાનો છે લગ્ન જીવનથી ભાગી રહ્યા હોવાના ઘણા કારણો છે, પણ સૌથી મોટું કારણ એ છે કે છૂટાછેડા વખતે માંગવામાં આવતી મસમોટી રકમ. આજના દીકરા દીકરીઓની વિચારધારા અને સ્વભાવ સાથે રહેણી કહેણી તથા અમુક વખત આડા સંબંધો છે તેને લઈને ઝઘડાઓ પારિવારિક થતા હોય છે. ત્યારે દીકરીઓ દ્વારા છૂટાછેડા વખતે લાખો અને કરોડોમાં રકમની માંગ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે લગ્ન એ 7 જન્મોનો પવિત્ર સંબંધ છે કે પછી કમાણી કરવાનું સાધન? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દીકરીઓને આપણે સ્વતંત્રતા આપી, આત્મનિર્ભર બનાવી અને સશક્ત પણ બનાવી, પણ તેનો મતલબ એમ નથી કે તમે પરિવાર અને સમાજના નિયમોનું ખંડન કરી મન ફાવે એટલી રકમની માંગ કરો. અને અમુક વખત તો એવા પણ કિસ્સાઓ બન્યા છે કે જેમાં પરિવાર સાથે મળીને અમુક સ્ત્રીઓ સામા પક્ષને લૂંટવાનો બિઝનેસ ચાલુ કરી દે છે. આજે સભ્ય સમાજના આવા લૂંટારાઓને અનેક દીકરીઓ છે તેનો કહેવાય છે કે ભોગ છે યુવાનો બનતા હોય છે. ઘણી દીકરીઓ છે છૂટાછેડા કરવા માટે કરોડ રૂપિયા માંગતી હોય છે, અને જ્યારે પરિવાર આર્થિક ભરપાઈ ન કરી શકે તેને કાયદાકીય રીતે હેરાન પરેશાન કરતી હોય છે. શું લગ્ન જીવન ખાલી 2-4 દિવસનો ખેલ છે કે ન મજા આવે તો છૂટાછેડા કરીએ અને બીજા સાથે ફરી પુનરાવર્તન કરવાનું? દરેક સમાજ આજે આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ પાટીદાર યુવાન સાથે આવી જ ઘટના બની હતી ને તે પણ તેનો શિકાર બન્યો છે. રાજકોટના સુનિલ ગવા નામના પાટીદાર યુવકે પોતાની પત્ની પર જે આક્ષેપો કર્યા છે તેણે સમાજની આંખો ખોલી નાખી છે. રાજકોટમાં એક પાટીદાર યુવક છે, તેમની વ્યથા જે તમે પણ સાંભળો તો તમને પણ એમ થાય કે સ્ત્રી છે છૂટાછેડા માટે આટલી હદે છે તે માંગણી કરી શકે, અને તમે પણ સાંભળીને ક્યાંક સ્તબ્ધ થઈ જાઓ. 14 વર્ષનું લગ્ન જીવન, નાના બાળકો છે અને પતિ છે તેમની પત્ની પર એવા આક્ષેપો કરે છે કે પત્નીના આડા સંબંધો છે. છતાં ન્યાય મળવાને બદલે યુવકને મળી રહી છે ધમકીઓ અને 1 કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાવવાની પણ. રાજકોટના સુનિલ ગવા નામના યુવકે પોતાની પત્ની પર જે આક્ષેપો કર્યા છે તે કાયદો અને સમાજ બંને માટે લાલબત્તી સમાન કિસ્સો છે. રાજકોટના યુવક છે પોતાની પત્ની પર આક્ષેપ કરતા કહે છે કે 14 વર્ષ પહેલા સમાજના રીતિ રિવાજ મુજબ તે બંનેના લગ્ન થયા, બધું બરાબર ચાલતું હતું, પણ જ્યારે પત્નીનું અફેર પકડાયું ત્યારે ઘરની શાંતિ છીનવાઈ ગઈ. તેમને નાના બાળકો હોવાને કારણે સુનિલે પત્નીને સુધરવાનો મોકો આપ્યો, સમાધાન કર્યું, પણ અફેર ચાલી રહ્યું હતું એને ઘરકંકાસ છે તે સતત છે કેન્દ્ર બની રહ્યું હતું. યુવકનો આક્ષેપ એવો પણ છે કે પત્ની પિયર જતી રહી હોવા છતાં અવારનવાર ઘરે આવીને પથ્થરમારો કરે છે, ગાળો આપે છે ને વૃદ્ધ સાસુ સસરા તેમજ જેઠને માનસિક ત્રાસ આપે છે. આ કોઈ મૌખિક વાત નથી. સુનિલ પાસે પત્નીની આ કરતૂતનું લાઈવ CCTV ફૂટેજ પણ છે. ભક્તિનગર પોલીસ મથકે હવે આ મામલે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ રહી કે પત્ની છૂટા પડવા માટે 1 કરોડ રૂપિયા રોકડા અને મિલકતમાં 3જા ભાગની માંગણી કરી રહી છે. યુવક પક્ષ 60 લાખનો શેડ આપવા તૈયાર છે, પણ સ્ત્રીની લાલચ વધતી જઈ રહી છે, તેમને આટલી રકમ પણ ઓછી પડી રહી છે. સવાલ એ થાય છે કે શું હવે છૂટાછેડા એ કમાણી કરવાનું સાધન બની ગયા છે? અને પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ સુરત ખાતે કહ્યું હતું કે દીકરીઓના છૂટાછેડામાં ખૂબ મોટી રકમ માંગવામાં આવે છે અને ત્યારબાદ એ પૈસા બાપ ગણતો હોય છે. સૌથી પહેલા રૂપાલાની ટકોર સાંભળીએ અને ત્યારબાદ પીડિત યુવક શું આક્ષેપ કરે છે તેના પર નજર કરીએ. મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણે શરમજનક આપણા માટે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કરવા પટેલ સમાજની અંદર. એ માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી એ છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. મારી પત્નીને અફેર હતું, એ અમે પકડી લીધું. તે પછી એનો ત્રાસ ઘરમાં અમારા વધતો ગયો અને ઘરમાં ચોરી કરતી. આવી રીતે રજૂઆત ઘણીવાર અમે અમારા સસરાને કરેલ છે, તો એ લોકોએ કોઈ દી કાંઈ કીધું જ નથી, ધ્યાન જ નથી આપતા. અને હવે એ લોકો પૈસાની માંગણી કરે છે અમારી પાસે. 1 કરોડ રૂપિયા અને પ્રોપર્ટીમાંથી ભાગ જોઈ છે એને. મારે પાનની દુકાન છે. મારે દીકરી દીકરો 2 છે. મારી બાજુમાં રહેતા એની સાથે જ હતું. અને હવે તો એવું જાણવા મળ્યું છે કે એના ગામમાં પેલા હતું, પણ હવે એની આઈને આપણે કઈ લેવા દેવા છે નહીં. આપણે તો આના ત્રાસમાંથી મુક્ત થવું છે. મેં ભક્તિનગર પોલીસ ચોકીમાં કરેલ છે ફરિયાદ.
અરજી તો મેં 5 થી 6 વાર કરેલી છે, પણ આજ વખતે મને ચોક્કસ ન્યાય મળશે એવી મને ખાતરી છે. શું ત્રાસ શું આપતા તમને? ગારું આપવાની, ઘરમાં ઘર કંકાસ કરવાનો, પથ્થરમારો કરેલો છે, અને જેમ આવે એમ શેરીમાં ગારું બોલીને વર્તન કરે છે. ઘરમાં મારા મમ્મી પપ્પાને હેરાન કરે છે, મારા ભાઈને હેરાન કરે છે. અગાઉ કોઈ સાથે અફેર હતું ક્યારે? હા, આની પહેલા એનું છૂટું થયું હતું, ત્યાંથી ને એ લોકોએ 15 લાખ રૂપિયા લીધેલ છે, અને હવે અમારી પાસેથી ને 1 કરોડ રૂપિયા જોઈ છે. એના બીજી વાર છે અને મારે બીજી વાર છે. 2006માં પેલા લગ્નમાં ઘર કામમાં થઈને થોડો પ્રોબ્લેમ પડ્યો, એટલે અમે છૂટું કરી નાખ્યું હતું 21 દિવસમાં જ. અને તે પછી આની સગાવાલા થ્રુ અહીંયા ગયા અમે, અને ઘર કંકાસ ને ત્રાસ અને આના અફેર હતા એ અમને મોડી ખબર પડી, અને એ ખબર એ મોડી પડી કે આ લોકોએ પેલા 15 લાખ રૂપિયા છૂટું કરવાના લીધા હતા. દીકરી અને દીકરો, દીકરીનું નામ દીકરાનું નામ. અત્યારે બે મારી પાસે છે. દીકરાને એ લોકોએ ભણાવ્યો નહીં, પોણા 2 વર્ષ ત્યાં લઈ ગયા છે, અને એનું ભણતરે બગાડ્યું છે. અત્યારે હાલમાં પોલીસ કેસ કર્યા પછી દીકરો મારી પાસે છે. ભાઈ, પાટીદાર સમાજમાંથી આવો છો, આપના કેવાય પાટીદાર સમાજમાં છૂટાછેડાનું લવ મેરેજનું કારણ દિવસે દિવસે વધી રહ્યું છે. સમાજને શું અપીલ કરશો? સમાજના મોભીઓને શું વાત કરશો? સાહેબ, મારું કહેવાનું એટલું જ છે, આજે જેનો વાક હોય એને 1 રૂપિયો દેવાનો ન હોય. મારી સમાજના આગેવાનોને આટલું જ કહેવાનું છે કે આજે આખા ગામમાં એની ઘરે જવા કોઈ રાજી નથી. અમારા સમાજના આગેવાનો થ્રુ મેં ઘણું ત્યાં કેવરાયું છે, પણ ત્યાં એ ઘરે કોઈ જવા રાજી જ નથી. હવે કોર્ટમાં કેસ કરવાનો છું. હવે તો અમને સાહેબ એવી બીક છે કે આ લોકો હવે અમારા જીવને જોખમ તો પૂરેપૂરો જ છે. આ લોકો માથા ભારે છે. અમને ઘણીવાર ફોનમાં દાટી મારેલી છે કે અમે તમારા ટાટિયા ભાંગી નાખશું, મારી નાખશું. આવું હંધુય અમને ફોનમાં મારા શાળાએ એને કીધેલું છે અને કીધેલું છે. યુવકના આક્ષેપ પ્રમાણે આ માત્ર કોઈ એક સમાજ કે સ્ત્રીની વાત નથી. દરેક સમાજમાં આવા કિસ્સાઓ છાસવારે વધી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે સંપત્તિની લાલચમાં પુરુષો અને તેમના પરિવારને આર્થિક રીતે પાયમાલ કરવાનું આ ષડયંત્ર ક્યાં જઈને અટકશે? જ્યારે સ્ત્રી પોતે સંબંધમાં પ્રામાણિક ન હોય ત્યારે તે મિલકત પર કયા હકથી દાવો કરી શકે છે? શું સ્ત્રી હોવાના નાતે મળતી સુરક્ષાનો ઉપયોગ નિર્દોષ પુરુષોને ફસાવવા માટે થઈ રહ્યું છે? સુનિલ ગવાની આ કહાની આજે અનેક એવા પુરુષોનો અવાજ છે જેઓ સામાજિક લોકલાજે મૂળ સેવી રહ્યા છે. પત્નીના ત્રાસ અને મિલકતની માંગણી વચ્ચે પીસાતા યુવકને શું ન્યાય મળશે? શું ભક્તિનગર પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે? આ કિસ્સો સમાજ માટે ચેતવણીનું છે કે લગ્ન જીવનમાં હવે વિશ્વાસ નહીં રહે, પણ વિવાદ અને વળતર છે એ મહત્વના બની ગયા છે. અને ખાસ કરીને સામાજિક આગેવાનો છે તે પણ સતત પ્રયત્નશીલ છે, પરંતુ ક્યાંક જે સ્ત્રીઓમાં અને સમાજમાં અને પરિવારમાં સમજણ આવશે ત્યારે જ આ કિસ્સાઓમાંથી આજના યુવાધનને બચાવી શકશે. કારણ કે આજના યુવાનો છે લગ્નથી ડરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ જ છે કે લગ્ન માટે તેમની પાસે ખર્ચા કરવા માટે માંડ લોન લઈને તેમણે લગ્ન કર્યા હોય, ત્યારબાદ છૂટાછેડા, એમાં પણ આટલી મોટી રકમ માંગવામાં આવે, એટલે ઘણી વખત આપઘાત પણ યુવાનો કરતા હોય છે. સૌથી મહત્વનું એ છે કે એ જગ્યાએ તમે તમારી જાતને મૂકો ત્યારે તમને થાય કે આપણા જ ઘરમાં એ ઘટના બને તો ત્યારે આપણે શું કરવું જોઈએ? અને સમાજે હવે જાગી જવાની જરૂર છે. તમને આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.